સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસ કડક હાથે કામ લઈ રહી છે, ત્યારે વરાછામાં સામાન્ય બાબતે ફૂટપાથ ઉપર રહેલા ગરીબ પરિવારને ધમકાવવાનો વિડીયો વાયરલ થયો છે. મળતી માહિતી મુજબ આ સમગ્ર વિવાદની શરૂઆત સુરતના વરાછા વિસ્તારમાં આવેલા એક જાહેર શૌચાલય પાસે થઈ હતી. ફૂટપાથ ઉપર રહીને ગુજરાન ચલાવતા દેવી પૂજક પરિવારના સભ્યો અને આ બે યુવાનો વચ્ચે શૌચાલયમાં પહેલા કોણ જશે તે જેવી સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય બોલાચાલીએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. મોટરસાયકલ ઉપર આવેલા બે યુવાનોએ ફૂટપાથ ઉપર રહેતા પરિવાર સાથે અભદ્ર વર્તન કર્યું હતું. આવેશમાં આવી ગયેલા યુવાનોએ પોતાની પાસે રહેલો લાકડાનો ફટકો કાઢ્યો હતો અને જાહેરમાં જ પરિવારના સભ્યોને ધમકાવવાનું શરૂ કર્યું હતું. જ્યારે આ યુવાનો જાહેરમાં લાકડાનો ફટકો ઉગામીને ધમકીઓ આપી રહ્યા હતા, ત્યારે ત્યાં હાજર કોઈ જાગૃત નાગરિકે આ સમગ્ર ઘટના પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી. આ વિડીયો સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર વાયરલ થયો હતો. વિડીયોમાં જોઈ શકાતું હતું કે કેવી રીતે આ યુવાનો ગરીબ લોકો ઉપર દાદાગીરી કરી રહ્યા હતા. વાયરલ વિડીયોમાં દેખાતા યુવાનોના ચહેરા અને બાઇકના નંબરના આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી હતી. વરાછા પોલીસની ટીમે બંને આરોપી યુવાનોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા. જે યુવાનો થોડીક વાર પહેલા લાકડાના ફટકા સાથે શૂરવીર બન્યા હતા, તેઓ પોલીસ સ્ટેશનમાં આવતા જ પોપટ બની ગયા હતા. પોલીસે આ બંને આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને કાયદાનું ભાન કરાવ્યું હતું. ગરીબોને હેરાન કરનાર આ તત્વોએ પોલીસની હાજરીમાં જાહેરમાં જ હાથ જોડી માફી મંગાવી હતી. कल बाथरूम के पास में जो हमारे से जो गलती हुई ऐसी गलती कोई करना मत और जो भी गलती हुई उसकी मैं क्षमा चाहता हूँ।